અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના 6 ગામના 380 બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો। મૂળ ભરૂચના અમેરિકા સ્થિત ડોક્ટર દંપતીએ સંસ્થાના સ્થાપક સાથે ભરૂચ આવી બાળકોને નિઃશુલ્ક સારવાર આપી। અસ્મિતાના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે। સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલના અમેરિકાના મિત્ર ડોક્ટર રાજન જોશી અને ડોક્ટર શોભા જોશીના સહયોગથી હાલ બાળકોની ચકાસણી તથા નિદાન પ્રક્રિયા શરૂ છે। હાલ 200 જેટલા બાળકોનું નિદાન તબીબ દંપતી દ્વારા કરવામાં આવ્યું છે। તેમાંથી 5 થી 6 બાળકોમાં હૃદયની અને અન્ય બાળ રોગોની ગંભીર તકલીફો જણાય છે। તેના માટે તેની સારવારનું તમામ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવશે। કુલ 380 ગુરુકુલમના આ બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના 100 જેટલા મનોદિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂર મુજબ આગળની મેડિકલ કાર્યવાહી કરવામાં આવશે। સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળના અથાગ પ્રયત્નો દ્વારા આ ઉત્તમ સેવાકીય કાર્યો સંસ્થા દ્વારા થઈ રહ્યા છે। અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાની આજુબાજુના ત્રાલસા, કુવાદર, દયાદરા, બોરી, પીપળિયા અને હલદર એમ કુલ 6 ગામોમાં ગુરુકુલમ જ્ઞાન વર્ગો ચાલી રહ્યા છે। ધોરણ 1 થી 8માં ભણતા આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા જે તે ગામોમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। સાથે સાથે વૈદિક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિના સંસ્કારો નાની ઉંમરથી જ બાળકોમાં જળવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે। રિપોર્ટર ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ। નમસ્તે। અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા, જેની સ્થાપના અમારા પરિવાર થ્રુ યર 2007માં કરીને ત્યાં માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને રેસિડેન્શિયલ સ્કૂલ છે, ટોટલી ફ્રી ને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ, ગવર્મેન્ટના મદદ અને લોકોના સહકારથી, દાતાઓના સહકારથી, CSR ફંડના સહકારથી ચાલે છે। અત્યારે અમે ગુરુકુલમ જ્ઞાન વર્ગ શરૂ કર્યા છે 6 ગામમાં ને એમાં શિક્ષકોનો, બાળકોનો અને વાલીઓનો અમને ખૂબ જ સહકાર મળે છે અને એમની પ્રગતિ પણ ઘણી જોવા મળે છે, કારણ કે આ બાળકો ના મા બાપો કામ પર જાય છે અને એ લોકોનું એજ્યુકેશનમાં ધ્યાન અપાતું નથી। તો હવે એ બાળકોની ઘણી પ્રગતિ થાય છે, શિક્ષકો પણ ખુશ છે, માતા પિતા પણ ઘણા ખુશ છે। એટલે આ બધી પ્રવૃત્તિની સાથે સાથે અમે અમારા મિત્ર ડૉક્ટર રાજન જોશી, જેઓ પલ્મનરી છે, અને ડૉક્ટર શોભના જોશી, જે ચાઇલ્ડ પીડિયાટ્રિક છે અને અમેરિકામાં ઘણા વર્ષોથી સેવા કરે છે ને અહીંયા પણ અમારી સંસ્થામાં કાયમ દર વર્ષે લગભગ આવે છે। દિવ્યાંગ બાળકોની સેવા તો કરે છે, પણ આ વખતે અમે જે અમારા 6 ગામો છે ગુરુકુલમના, એના 380 જેવા બાળકો જે છે તેની સંપૂર્ણ સ્વાસ્થ્યની ચેકઅપ કરીને જે કંઈ જરૂરિયાત થશે એ જરૂરિયાત પૂરી પાડવા માટે અમે કટિબદ્ધ છીએ અને એનો પ્રયત્ન અને અમને ને મોદી સરકારના જે પ્રોગ્રામો છે આ ગરીબ લોકોને લાભ મળવાના, તેનો પણ અમે તેમની જાગૃતિ લાવી કે જેનો સારામાં સારો ઉપયોગ થાય। નમસ્તે। હા, અમે આ ભરૂચ જિલ્લામાં હું એકચ્યુઅલી હલદર ગામ અહીંયા નજીકમાં છે, હું 5મા ધોરણ સુધી ત્યાં ભણ્યો। પછી હું સૈનિક સ્કૂલમાં જઈ અને મેડિકલ કોલેજ વડોદરાથી મેં MBBS કર્યું। ત્યાર પછી હું અમેરિકા જઈ અને આગળ ભણ્યો અને એમાં ટ્રેનિંગ કરીને હું છાતીના નિષ્ણાત બન્યો અને સ્લીપ માટે પણ મેં કર્યું ને ત્યાર પછી અમે વારંવાર અહીંયા આવીએ છીએ। અસ્મિતા કેન્દ્ર જે ત્રાલસા ગામ ભરૂચ જિલ્લાનું છે ત્યાં આવીને અમે સેવા કરીએ છીએ અને આ વખતે પણ અમે એવું નક્કી કર્યું કે આપણા ત્યાંના બાળકો બધા જે અસ્મિતા કેન્દ્રમાં છે એમનું મેડિકલ ચેકઅપ કરીએ અને પણ જે ગુરુકુલમ કોન્સેપ્ટ છે જે બધી આજુબાજુની સ્કૂલમાં એ પણ મોદી સાહેબના નિર્દેશન પ્રમાણે અમે લોકોએ નક્કી કર્યું કે આ બધું એજ્યુકેશન પણ ઘણું બધું કામ લાગે। રેગ્યુલર એજ્યુકેશન તો થાય જ, પણ એ સાથે આપણે બધું ગર્વથી બીજું બધું પણ આપણે હિસ્ટ્રી છે, ભારતના ગ્રંથો છે અને ભારતના જે દેશ માટે જેણે કર્યું એ બધાનું પણ જાણ એ બધું શીખવાડીએ છીએ એ સાથે। એટલે એ લોકોનું પણ અમે બહુ ધ્યાન રાખીને બધી સ્કૂલોમાં જઈ અને એ લોકોનું પણ મેડિકલ ચેકઅપ કરશું, તો એ લોકોને આગળ કંઈ જરૂર પડે તો અમે એનું પણ સગવડ કરીએ છીએ। અને બીજું કંઈ પણ કામ હશે તો અમે અમેરિકામાં તો અમે લોકો
એમના વિશે ઘણું બધું જાણીએ છીએ અને ઇકોનોમીમાં પણ આપણે કેટલા બધા આગળ થયા, પણ મેડિકલ કેરમાં પણ આપણે આગળ વધી રહ્યા છે એમનો પણ અમને બહુ જ ગર્વ થાય છે. હમણાં જ અમે 75 વર્ષ મેડિકલ કોલેજમાં થયા તો એનું પણ સેલિબ્રેશન હતું 3 દિવસ પહેલાં જ, એમાં પણ મેં ભાગ લીધો હતો અને ત્યાં આગળ પણ અમે બધાએ બહુ જ આનંદથી વિચાર્યું કે આ મેડિકલ કોલેજ પણ કેવી રીતે આપણે વધારીએ એનું પણ અમે લોકોએ ડિસ્કશન કર્યું હતું. નમસ્કાર. અમારા અસ્મિતા ગુરુકુલમ જ્ઞાન વર્ગોમાં જે રીતે શિક્ષણનું અને સંસ્કારનું કાર્ય થાય છે, સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ પણ અમે કરાવતા હોય છે જેમાં બાળકોને વિશેષ લાભ મળી શકે અને ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આ બાળકો આવતા હોય છે. તો અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલના અંગત મિત્ર યુએસએમાં ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ડૉક્ટર રાજન જોશી સર, જે લંગ સ્પેશિયાલિસ્ટ છે, અને એમના મિસિસ ડૉક્ટર શોભના જોશી, જે બાળકોના નિષ્ણાંત તરીકે વર્ષોથી ત્યાં અમેરિકામાં કાર્ય કરી રહ્યા છે અને દર વર્ષે અહીંયા આવી અને અમારા દિવ્યાંગ બાળકો માટેનું તો આ કાર્ય થતું જ હોય છે, પણ આ વર્ષે અમે લોકોએ ગુરુકુલમના જે અમારા 6 ગામો છે એ ગામોની અંદર બાળકોના ચેકઅપનો કાર્યક્રમ યોજો છે. 2 દિવસથી આ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે. લગભગ 380 જેવા જે અમારા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો છે, આ તમામનું અમે નિદાન કરીશું. સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ અત્યારે હાલમાં ચાલી રહી છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડ આપીએ, ઘણી વખત જાગૃતતા ન હોય અને એનો લાભ આપણે લઈ શકતા હોતા નથી, તો એનાથી પણ જો સરકાર દ્વારા જે કંઈ એમના જે ઓપરેશનો થતા હશે એમાં પણ અમે લોકો એમને હેલ્પ કરી આપીશું અને સંસ્થા દ્વારા પણ આ બાળકોના આરોગ્યમાં જ્યાં તકલીફ પડતી હશે તે પૂરતો પ્રયત્ન સંસ્થા દ્વારા, અમારા સ્થાપક પરિવાર દ્વારા અને અમારા ટ્રસ્ટી મંડળ દ્વારા અથાગ પ્રયત્નો કરી અને તેમને પૂરતો સંતોષ થાય ત્યાં સુધી અમે લોકો લઈ જવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ.